સાહેબ તમને ખબર છે કમિશનર સાહેબ આ ગામડા વાળા રસ્તે આપણને શું કામ મૂક્યા હે? અહીંયા મારા દીકરા ગામડા વાળા રહ્યા ને લાયસન્સ ને કાગળિયા વિના વાહન નાખે હે. આમ જોવા પકડાય ને એટલે સીધા એના 20,000 ના મેમાં ફાડી દીજો. રેડી? કાઈ વાંધો નહીં, 20,000 ના મેમાં ફાડી જ દઉં. હા સાહેબ લાયસન્સ જોઈશે. લાયસન્સ ઓય બાબા નીકળ ને પોલીસ ની ગાણી કરતો ભાઈ. મારા આગળ ઓલ ઇન્ડિયા નું લાયસન્સ છે. સાહેબ આને કાઢો તો અહીંયાથી. એ ડોહા નીકળ ને આથી નીકળ. ભાઈ સાહેબ આવા કેટલાક છે? રોકો રોકો. ઓય આ બાજુ આવો, આ બાજુ આવો. કેલ બાજુ આવો. શા ને આ શરી મતમાં જાવી છે. જવું છે. ચાલ લાવો લાયસન્સ લાવો હાલો. લાયસન્સ હા સાહેબ એમાં મને કાંઈ નથી ખબર પડતી, એમાં મારા છોકરાને પડે. લે આમ તો જો લાયસન્સ માં ખબર ન પડતી. આ તો કાંઈ વાંધો ને કાગળિયા લાવો હાલો. કાગરિયા હા કાગરિયા તો કેટલાય છે રહ્યો. હા લાવો લાવો કાંઈ લાવો હાલો. હાલો કાગરિયા હજી જોતા હે રહ્યો લેતી આવું. હે ડોશી તારી મને આવા કાગળિયા ન કહેતો, મોટરસાઇકલ ના કાગળિયા કહું. મોટરસાઇકલ ના કાગરિયા સાહેબ ઈ તો મારા છોકરા પાસે હોય. એ સાહેબ આનો 20,000 નો મેમો પાડજો. આને કઈ ખબર જ ન પડતી, મોટરસાઇકલ લઈને નીકળી જાઓ તે. પાડજો 20,000 નો મેમો પાડજો. આરટીઓ માં મોટરસાઇકલ લઈ જજો. હાલો નીકળો અહીંયાથી. ભાગો 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 ભાગો. મોટરસાઇકલ અમારું ઈ આરટીઓ માં લઈ જજો, પૈસા ભરી જજો. ભાગો હાલો. હાલો નીકળો. જોયું ને સાહેબ આ ગામડા વાળા? આ વાત છે બધાય સાહેબ. સાચી વાત છે. 20,000 ના મેમો પાડી જ દેવાના. શું છે કેમ પર જાવ? હગાઈમાં અરે નો જાતા, તારી પાસે મોટરસાઇકલ નું લાયસન્સ છે? ના રે ભાઈ, અરે જો અમારી પાસે લાયસન્સ નતું અને આગળ પોલીસ વાળા હતા ને એને અમને રોક્યા. પછી અમારે પાસે લાયસન્સ માંગ્યું ને તો આમ જો લાયસન્સ તો નતું, તે અમારું મોટરસાઇકલ લઈ લીધું અને આ 20,000 નો મેમો ફાડી દીધો. જો નો ભાઈ હા એની માને એ તું હગાઈ માણસ જવાલો કર ભેગા હાલો. હે હા હું વાત કરો કે હગાઈ માં ન જાઉં? એ મારા હગા ભાઈ ની હગાઈ છે, હગાઈ માં ન જાય થોડું કઈ હાલે? તે અહીંયા હગાઈ છે, કઈ લગન નથી, મારી પાસે લાયસન્સ નથી, જાઈશું અને 20,000 નો મેમો ફાડી દીધો તો ઈ જે થાય મારા ભાઈ ની હગાઈ એમાં જાવું પડ્યો. મારા ભાઈએ કીધું કે મારા બેન આવે નહીં તો હું હગાઈ જ નહીં કરું. કઈ જવું નથી. મેમા ભરવા તારો ભાઈ નહીં આવે કઈ અહીંયા. લે બોલો કેવા છે આ તો, કઈક વિચારો ને તમે. હા મારે કઈક વિચારવું પડશે. એક આઈડિયો છે, આમાં કાઢો તો શું છે? આમાં તો કઈ નથી, તરબૂચ છે, લુગડા છે. યા તરબૂચ રહ્યું ને ઈ મેં મારા મોટા ભાઈ ના છોકરા હાથ થી લીધું છે. હવે છે ને એક કામ કરું, આ તરબૂચ હું આઈકન રાખી દઉં અને છે ને અહીંયા સાહેબ ને એમ કહેવાનું કે અમે દવાખાને જાવી છી અને હું કહીશ હું પ્રેગ્નેન્ટ છું, એટલે છે ને સાહેબ નહીં રોકે. એટલે ઈ તારું હાસુ હો, દવાખાના નામ પડે એટલે જવા દે. તો પછી વાહ ભાઈ વાહ, બેસા બેસા. આમ જો તું ખોટખોટા રાડે નાખજે હો. હા કાંઈ વાંધો નહીં, મને આવડે છે. હાલો. હા હા કમિશનર સાહેબ અમે ઈ રસ્તા ઉપર જ સાહેબ. હા તમે તમારું ઉપાધિ કરવામાં કોઈને નહીં જવા દે. અત્યારે જો ને તા 5-6 મોટરસાઇકલ આરટીઓ માં જવા દીધા છે. મારા દીકરા પાસે લાયસન્સ કે કાગળિયા જ નતા. હા હા વાંધો નહીં. એ હારું હાલો. રાખ રાખ ઉભો રાખ. હેઠો ઉતર. ઓય બંધ કરે. આ મોટરસાઇકલ નું લાયસન્સ લાય. એ સાહેબ લાયસન્સ અમે ઉતાવળમાં ઘરે ભૂલી ગયા અને દવાખાને જાવી. જો ને મને ડિલિવરી આવે એવું છે. અરે બાપ રે. એટલે ભલા મણા તો કઈ ખારું વાહન લઈ જવાય ને, મોટરસાઇકલ માં લઈ જવાય? વાહન કે સીડ્યું જ નહીં સાહેબ. હે? હા અરે બાપ રે, એની માન તો હવે શું કરવું? સાહેબ એ સાહેબ અમારે ઉતાવળ છે, વાર ન લગાડતા ને ડિલિવરી આય ને થઈ જાય છે. એક કામ કરો, અમાર ગાડીમાં બેસી જાવ. હાલો અમે તમને દવાખાને મૂકી જાય. એ સાહેબ અહીંયા રસ્તો સારો નથી, આ હોન્ડા લઈને હટ પોગશું. અરે બાપ રે. સાહેબ એટલે ઘડી ખા ખા ને ભલા મણા તને દેખાતું નતા? ઇમરજન્સી કેસ છે. જાવ જાવ કાયા કા જાવ. ઉતાવળ રાખજો, કઈ જરૂર પડે ને તો મને ફોન કરજો હો. સાહેબ એટલે શું છે? બોલ બોલ. કેરું નો સાહેબ સાહેબ ખોટી જ પીડ્યો હો. સાહેબ ઈ ભાઈ પ્રેગ્નેન્ટ નથી ની દવાખાને નહીં જાતા હોય. લે દેખાતું નતું તમને? તમે બાડા થઈ જાવ હો. દેખાતું તું એટલે જ કહું છું. લે ઈ પ્રેગ્નેન્ટ નથી? ના એને અહીંયા તરબૂચ બાંધેલું હતું, તરબૂચ.
તો તમે જેવા નો કહેવાય. પણ તમે ક્યાં મારું કઈ સાંભળતા જ તા? અરે બાપરે, જોયું ને સાહેબ, જોયું ને? આ ગામડા વાળા મારા દીકરા આપણને છેતરીને વહી ગયા. કાંઈ વાંધો નહીં. હવે તો આમ જોવો, આજ કોઈ જવા જ નથી દેવા. મારા દીકરા કેવા કેવા આડિયા કરે છે. સાહેબ પ્રેગ્નેટ નીકળે ને એટલે એને તો ચેક કરજો કે ગમે એ નીકળે તોય. સાચી વાત છે, ગમે હોય ને તો ચેક કરવા છે, કોઈને જવા નથી દેવા. મારા બેટા પોલીસ વાળા આગળ ઉભા છે. મારી પાસે લાયસન્સ નથી આનું અને કાગળિયા નથી. જો જાય તો મારા બેટા મને રોકી લેવાના છે. જાવું તો નથી, પોલીસ વાળા વ્યા જાય ને પછી જ જાવું. ત્યાં લગી તો જાવું જ. હાલ આ ટીચોની કાં આવતા રહ્યા? એ ટીટા ઉપર ઉભો રે, ઉભો રે, ઉભો રે. શું છે એટલે પોલીસ વાળા આગળ નતા ઉભા પોતાને? તે કાં તમને આવવા દીધા? એ મારી વહુનો આઈડિયો હતો, પૂછીને. તો તારી વહુનો એવો તો વળે શું આઈડિયો હતો? કે એ આમ જો પોલીસ વાળા રહ્યા ને ઈ રોકે, પણ કઈક દવાખાનાનું બાનું આપીને એટલે નો રોકે. કઈક એવું દવાખાનું જોઈ કે જેના લીધે તમને હઠ જવા દે. ઇમરજન્સી કેસ, અને ઇમરજન્સી કેસ તો એક જ હોય કે આપણે પ્રેગ્નેન્ટ થવું પડે. એટલે હું રહીને આ તરબૂચ સાયકલ ભરાવી અને પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને કીધું કે મારી ડિલિવરી આવે એવું છે, હઠ જવા દો ને, કાંઈ નહીં ડિલિવરી થઈ જાય. એટલે અમને જવા દીધા. ત્યાં તારું તરબૂચ દે ને મને. સમજા, હું એના કોઈને કરી નાખું, કઈ મને ડિલિવરી આવે એવું છે? કાંઈ ઘા જવા દો ને આઈને ડિલિવરી થઈ જાય છે. હા ઈ હાસુ હો બાબુ, તું એમ કે ને કે મને ડિલિવરી આવે એવું છે તો તને જવા દે. આ તો લાવા તરબૂચ જો તમારું. હાલે હાલે. આમ જો એમ કેજે હઠ જાય દો ને ડિલિવરી થઈ જાય છે, પેટમાં દુખે. એ ઓ સાહેબ, આ બાજુ આવો, આ બાજુ આવો. બોલો. હવે ભૂખ લાગી હો, હવે ખાવા નહીં જાય આપણે? એક મોટરસાઇકલ આવે સાહેબ, પીછે ખાવા જાવી રહ્યો. હા ઈ વાત થાય છે, રોકો રોકો. રાઈટ ઊભું રાઈટ. બોલો ને સાહેબ. આ બાજુ આવતો રે, આ બાજુ આવતો રે. કેટલી બાજુ જાઓ તમે? એ સાહેબ મારી બાઈ પ્રેગ્નેન્ટ છે ને, તો દવાખાને જાવી છે બતાવવા. પ્રેગ્નેન્ટ છે? હા બહુ દુખે છે સાહેબ આ બાજુ આવો. હાય મારી દીકરી બે પ્રેગ્નેન્ટ છે. હાય ઓલા કોળા આપણને ગોલી પર નીકળવા માંગતા લાગે. સાચી વાત. એક કામ કરો, આમ દબાવો. હા, હમણાં તરબૂચના પોદા કાઢી બારા. કસ બસ્યા કરો સાહેબ. કાંઈ નહીં, કડી ખા ખા. આ તારી બાઈ છે? હા હાચું કા પ્રેગ્નેન્ટ છે? હા દવાખાને જાવી છે. આ બાજુ આ તો મારે ચેક કરવું પડે, જોવાઈ જો. ઓય બાપા, ઓય બાપા. તું જો દુખાડ્યું? અરે તારી જાતને તું આવી રીતે ડાયરેક્ટ મારી બાઈને કેમ મીડ્યો? પણ એમાં એવું છે, મારી વાત સાંભળો. તને ભાન ન પડતી કે લેડીઝ પોલીસ રાખવી જોઈએ તારે અહીંયા? પણ મારી વાત તો સાંભળો તમે. અમારે હાલ કેવું થયું તમને ખબર છે? ના કાંઈ સાંભળવું ને હલવાડી જ દેવો. ફોન ચાલી ગયો મારો. કોઈને ફોન ન કરતા, કોઈને નો ફોન કરતા. ભૂલ થઈ ગઈ, પગે પડી. મારી વાત સાંભળો પેલા. હમણાં આમ જોવો, મારી દીકરી એક ભાઈ આવી રીતે પ્રેગ્નેન્ટ બનીને આવી, અંદર તરબૂચ સંતાડ્યું તું. અમને એમ કે હાચું કા પ્રેગ્નેન્ટ છે. અમારા દીકરા અમને છેતરીને વહી જાય, આટલી આવી રીતે ચેક કર્યું. પણ એ બધું ચેક કરવા તમારે લેડીઝ પોલીસ રાખવી જ હોય. સાચી વાત છે, ભૂલ થઈ ગઈ. હું તમે ઘાયે ઘા જાઓ, ડિલિવરી આવે એવું છે. જાઓ જાઓ. હા હશે, ભૂલ થઈ ગઈ અમારી. જાઓ તમે જાઓ. હશે. કરો હાલ તો તું બોલો સાહેબ. તારી જાત ના એ ભાઈ તો હાચું કા પ્રેગ્નેન્ટ હતી. મને થોડી ખબર હતી હાચું કા પ્રેગ્નેટ એમ. હમણાં તારો બાપ આપણને હલવાડ દે. બીજો કુટી વાળો આવે છે. રોકો એને, રોકો. આય 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 આય. આને હું થઈ ગયું? કેલ બાદ જા તું. આ સાહેબ મને ડિલિવરી આવે એવું છે ને, એટલે દવાખાને જાઉં છું. ખાઈએ ખા અને કાંઈ ડિલિવરી થઈ જાય છે સાહેબ. મને દવા દો એકદમ. જાઓ જાઓ, ખાઈએ ખા જાઓ. સાહેબ આ જણ છે, કોઈ પ્રેગ્નેટ ન હોય. અહીંયા તું અહીંયા. સાહેબ ઈ વાત થાય છે હો, પણ ઓલા લપમાં હું ભૂલી ગયો. હા તારી જાતના તું પ્રેગ્નેન્ટ છો એમ ને? સાહેબ આને એમ દવા અહીંયા ને તપાસ બપાસ ચાલુ કરો ને અહીંયા ને છોકરું બારું કઢાવો. એ વાત સાચી. લો લો, સર્વિસ કરો. પ્રેગ્નેટ હો એ હા સાહેબ, તો ડિલિવરી હમણાં થાય છે ને? અરે ડિલિવરી થઈ જ જાય છે હમણાં ઘડીક વારી. નથી મને જવા દો દવાખાને. ડિલિવરી કરવી જ છે આપણે. ઘડીક ઉભો રે. તારી જાતના હું એ બહાર કાઢ. કાઢું કાઢું ભાઈ ઉભા રહે. કાઢ ને કાઢ ને.
શેને સાહેબ તરબૂચ મારા દીકરો નો આમ તો જો આ ઓલા ગોળ આપણને ગોલી પર નીકળવા માંગતો હતો. હવે આડિયો કોનો હતો? ઓલો ટીચો ની આ નીકળ્યા તક નથી નીકળ્યા. ટીટીઓ અને એક ભાઈ ઓલા તરબૂચ વાળા જ નહીં ને? હા સાહેબ ઈદ કે ઈ જ તો ને? હા હા સાહેબ એને આડિયો દીધો આવો. આ મને ઈ જ નહીં દીધો. હાલ એનું ઘર બતા, હાલ એને જેલમાં લઈ જવા હે ને તને લઈ જવા. હાલો બતાવો 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 સાહેબ. હાલ 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 હાલ